बुरा जो खोजन में चलिया बुरा न मलियो कोई, दिल खोजा अपना तो मुझसे बुरा न कोई। कबीर साहेबनी अमृतवाणीओ अनेक लोकोए सांभળી हशे, परंतु कबीर साहेबनी संस्थाનું જે પ્રમાણે નિર્માણ કરવામાં આવ્યું છે અને એમની વિચારધારાથી જે લોકો કાર્યો કરી રહ્યા છે તે ઉડીને આંખે વળગે એવા છે। અમે મહેસાણા જિલ્લાના ફતેપુરા ગામની અંદર આવ્યા, જ્યાં કબીર સાહેબનો આશ્રમ છે, જ્યાંના સેવકો જે સેવા કરી રહ્યા છે તે પણ સંપૂર્ણપણે વખાણવા જેવી છે। અને અહીં જે રીતે સાધુ સંતો, શાળામાં ભણતા ભૂલકાઓ તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેને લઈને આપણને ગૌરવ અનુભવવું પડે તેવી વાત છે। અહીં જે મારી પાછળ જે આપ આશ્રમ જોઈ રહ્યા છો તે આશ્રમની અંદર અનેકવિધ સત્કાર્યો કરવામાં આવે છે, અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અહીં આગળ વિશાળ હોલ છે। હોલની અંદર જો કોઈને કોઈ કાર્યક્રમ રાખવો હોય, લગ્ન હોય, સગાઈ હોય કે અન્ય કંઈ પણ વસ્તુના કોઈ કાર્યક્રમો આપવા હોય તો માત્ર નજીવા દરે અથવા તો જેમ એમ કહી શકાય કે સેવાકીય રીતે એમને એ સુવિધા પૂરી પાડવામાં આવે છે। અહીં ભોજનશાળાની વ્યવસ્થા છે। તમે 1000, 1500, 2000 માણસોને લઈને આવો તો ભોજન અંગેની પણ એક કાર્યક્રમ રાખી શકો છો। એના માટે પણ એક સેવાકીય શુલ્ક રાખવામાં આવ્યું છે। તેમજ એક કુદરતી સાનિધ્ય તમને મળે। આખા દિવસની અંદર મગજમાં કોઈ ટેન્શન ચાલતું હોય યા તો વ્યગ્રતા ચાલતી હોય તો આશ્રમ પર આવવાથી તે દૂર થઈ જાય, તે અમે અનુભવ કર્યો છે। એને લઈને જ અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છે। અહીં પ્રકૃતિની ગોદની અંદર વસીને તમારા આજના જે રોજિંદા જીવનની અંદર જે માણસ ટેન્શન લઈને ફરતો હોય છે, મગજ ઉપર અનેક જાતના જે ખોટા વિચારો આવતા હોય છે તે અહીં આવીને નાશ પામે છે। એક વખત ફતેપુરા આ કબીર સાહેબના આશ્રમની મુલાકાત લેવા જેવી છે। આજે સદગુરુ કબીર આશ્રમ ફતેપુરા થી શ્રી કડિહાર શ્રી મણિદાસ સાહેબ, હું પોતે અને આ સંસ્થાની અંદર કડિહાર તરીકે અમે અને અમારા સેવકો સાથે મળીને આ સંસ્થાની અંદર અમે સમાજની અંદર કુરીતિઓ, અંધશ્રદ્ધાઓ અને જટિલ જે અજ્ઞાનતા છે એના ઉપર અમે ભજન અને સત્સંગ દ્વારા અમે જીવોને સમજાવવાની અમારી પ્રવૃત્તિઓ ચાલે છે। અને સંસ્થા તરફથી સમાજની પણ સેવાકીય કામો, સ્કૂલોની પણ અમે બાળકોને બોલાવી અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરીએ છીએ। સમય સમય ઉપર અમે આ વૃક્ષારોપણનું પણ કાર્ય કરીએ છીએ। અને અમારી સંસ્થા સામાજિક કાર્યો અને આધ્યાત્મિક કાર્યોમાં બહુ નિપુણ અને સાધુ સંતોની પણ સેવા માટે અમે SKDV મિશન દ્વારા અમારે અંતર્ગત અમારી સંસ્થા બહુ સારું કાર્ય કરવાની હાલ ચાલુ રહ્યું છે। તો એમાં અમારા સેવકોનો પણ સાથ છે, ગામના નાગરિકોનો પણ સાથ છે અને કડિહાર શ્રી મણિદાસ સાહેબ પણ આ કાર્યની અંદર બહુ વિશેષ યોગદાન આપે છે। સંજય જાની, अपना मिजाज न्यूज़, अहमदाबाद।